નમસ્કાર મિત્રો, આપણે ટ્રાન્સલેશનની પ્રક્રિયા સમજીએ છીએ। આ ટ્રાન્સલેશનની પ્રક્રિયા 3 તબક્કામાં થાય: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, જેની આપણે શરૂઆત કરી। સૌથી પહેલા આપણે પ્રારંભ જોયું કે ભાઈ આ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતના થાય। તો કોષના કોષરસમાં, આખું બોર્ડ કોષરસ આપણે માની લેવાનું। કોષના કોષરસની અંદર ટ્રાન્સલેશન માટેના બધા જ ઘટકો છે। કયા ઘટકો છે? ચલો પહેલા તમને દેખાય છે ને બરાબર? હું ચેક કરી લઉં। ઓકે, કોષના કોષરસમાં ટ્રાન્સલેશન માટેના બધા જ ઘટકો છે। કોષરસની અંદર આવો મેસેન્જર આરએનએ પણ છે, જેના ઉપર જનીન સંકેત રહેલા છે। રિબોઝોમ્સ પણ આવેલા છે, સાથે સાથે એમિનો એસિડ પણ છે, એના માટે જરૂરી ઉત્સેચકો પણ છે। આ બધું જ કોષરસમાં આવેલું છે। પ્રક્રિયાની શરૂઆત કેવી રીતના થશે? સૌથી પહેલા રિબોઝોમનો નાનો પેટા એકમ, આપણે આદિકોષ કેન્દ્રીમાં આ પ્રક્રિયા ભણીએ છીએ, એટલે રિબોઝોમનો નાનો પેટા એકમ 30S એ પ્રારંભિક કારક સાથે જોડાય છે, ઇનિશિયેશન ફેક્ટર। અને પછી આ રિબોઝોમનો નાનો પેટા એકમ અને આ પ્રારંભિક કારક બંને આ મેસેન્જર આરએનએ ઉપર નિશ્ચિત સ્થાને જોડાય। કયા સ્થાને જોડાય? જ્યાં પ્રારંભિક સંકેત હોય ત્યાં। પ્રારંભિક સંકેત કયો? AUG, એટલે આ જગ્યા આવીને જોડાશે। પછી આ AUG કોના માટેનો પ્રારંભિક સંકેત હતો? મિથિયોનાઇન માટેનો। પણ આદિકોષ કેન્દ્રીમાં આ મિથિયોનાઇન સાથે ફોર્માઇલ સમૂહ જોડાય એટલે એને ફોર્માઇલેટેડ મિથિયોનાઇન કહેવાય। આ ફોર્માઇલેટેડ મિથિયોનાઇન કોષરસમાં ક્યાંક પડ્યો હતો, આપણે છેલ્લા લેક્ચરમાં જોયું। નિષ્ક્રિય, એ પહેલા સક્રિય થાય છે, એક્ટિવેશન ઓફ એમિનો એસિડ। એમિનો એસિડ સક્રિય થશે, ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે અને પછી એ ટ્રાન્સફર આરએનએ આ એમિનો એસિડને લઈને આ જે રિબોઝોમનો મોટો પેટા એકમ પણ ત્યારે જોડાય। એ રિબોઝોમના મોટા પેટા એકમ છે એના P સ્થાને ગોઠવાય છે। આ ગોઠવાઈ ગયું। આ જે આખું સંકુલ બન્યું એને પ્રારંભિક સંકુલ કહેવાય અને આ પ્રક્રિયાનો પ્રારંભ કહેવાય। એટલે જો આ P સ્થાન છે એમાં આ ટ્રાન્સફર આરએનએ મિથિયોનાઇનને લઈને ગોઠવાઈ ગયું, પણ બાજુમાં આ A સ્થાન ખાલી છે। હવે એ સ્થાન ઉપર બીજો ટ્રાન્સફર આરએનએ આવશે એમિનો એસિડને લઈને। કયો? તો અહીંયા જનીન સંકેત આપેલો છે UU। UU કોના માટેનો છે? UU ફિનાઇલ એલેનિન માટેનો છે। એટલે બીજો ટ્રાન્સફર આરએનએ આપણે આગળ જોઈએ એમ કોષરસમાં રહેલા ફિનાઇલ એલેનિનને લઈને અહીંયા આવીને ગોઠવાશે। બરાબર, પ્રારંભ પૂરું થયું। હવે કઈ પ્રક્રિયા ચાલુ થશે? પ્રલંબન। આ બીજી આકૃતિ પ્રલંબનની। પ્રલંબનમાં શું થશે? પ્રારંભ પૂરું થયું એટલે આ જે પ્રારંભિક સંકુલ હતો એ છૂટો પડી ગયો, જો દૂર થઈ ગયો। અને હવે પ્રારંભ પૂરું થયું એટલે આ જે ઇનિશિયેશન ફેક્ટર પ્રારંભિક કારક હતો એ દૂર થઈ ગયો અને એની જગ્યાએ EF ઇલોંગેશન ફેક્ટર પ્રલંબન કારક જોડાય છે। EF પ્રલંબન કારક જોડાશે, પ્રલંબન કારક જોડાય અને બાજુમાં જે A સ્થાન ખાલી હતું ને એ સ્થાન ઉપર બીજો ટ્રાન્સફર આરએનએ આવીને જોડાય। આ રહ્યો, આ પોતાના એમિનો એસિડને લઈને। કેવી રીતે? આપણે આગળ જોઈએ પ્રમાણે કે ભાઈ પહેલા એમિનો એસિડ નિષ્ક્રિય હતો, એ પહેલા સક્રિય થાય, પછી ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય, પછી એ ટ્રાન્સફર આરએનએ એને અહીંયા એ સ્થાન ઉપર લાવીને ગોઠવી દેશે। ગોઠવી દીધો, ચલો। અને કયો એમિનો એસિડ હતો? ફિનાઇલ એલેનિન। આ રીતે આ P સાઇટ અને A સાઇટ બંને ભરાઈ ગઈ। કઈ પ્રક્રિયામાં? પ્રલંબનની પ્રક્રિયામાં। પછી શું? પછી મેં તમને કહ્યું હતું કે આ આખો રિબોઝોમ્સ છે એ મેસેન્જર આરએનએ ઉપર 3' છેડા તરફ એક જનીન સંકેત જેટલું અંતર ખસે। આખો છે ને એ એક જનીન સંકેત જેટલું અંતર ખસે, બાજુમાં જશે। કેવી રીતે જાય એ પણ મેં તમને બતાવ્યું હતું। આ રીતે આખો છે એ એક જનીન સંકેત જેટલું અંતર ખસે। કઈ દિશામાં? 3' છેડા તરફ એક જનીન સંકેત જેટલું અંતર ખસે।
આ બધું ધીરે ધીરે આગળ જશે, આ પણ આગળ જાય. નાનો પેટા એકમ છે ને એ પણ આ રીતે આગળ જાય. આ એક જનીન સંકેત જેટલું અંતર ખસે. એટલે અહીંયા જે જો તમે અહીંયા કયું સ્થાન હતું, પી સ્થાન, અહીંયા પી સ્થાન હતું એ આગળ જશે એટલે પી સ્થાન અહીંયા થઈ જશે. જો આ જે જગ્યા છે ને ત્યાં પી સ્થાન થઈ જશે. આ પી સ્થાન અને અહીંયા એ સ્થાન હતું, એ સ્થાન એ અહીંયા આવતું રહેશે એટલે અહીંયા એ સ્થાન થઈ જશે. અહીંયા એ સાઈડ થઈ જશે આ જગ્યાએ. બરાબર, આ આખું રિબોઝોમ એક જનીન સંકેત જેટલું અંતર ખસી ગયો. જો રિબોઝોમ અહીંયા બાજુમાં આવી ગયો, પેલા અહીંયા હતો, આ પી સ્થાન હતું ને આ એ સ્થાન હતું. હવે આખું રિબોઝોમ મેસેન્જર આરએનએ ઉપર એક જનીન સંકેત જેટલું અંતર ખસે છે. એટલે શું થશે, જે પી સ્થાન છે ને એ સ્થાન ઉપર આવે, પી અહીંયા આવે, આ પી સ્થાન એ સ્થાન ઉપર આવે અને આ એ સ્થાન છે ને બાજુમાં જતું રહે બીજા જનીન સંકેતમાં. આ બીજો જનીન સંકેત છે ત્યાં જતું રહેશે એટલે આ રીતે ગોઠવાઈ જશે. અને અહીંયા આ જે ટ્રાન્સફર આરએનએ છે એકલો પડી જશે. જે પેલા મિથિયોનાઇનને લઈને આવેલો ટ્રાન્સફર આરએનએ છે ને એકલો પડી જશે એટલે અહીંથી આ નીકળી જશે. કેવી રીતે તો આકૃતિમાં જુઓ. હવે અહીંયા મિથિયોનાઇન લઈને આવેલો જે ટ્રાન્સફર આરએનએ હતો એ છૂટો પડી ગયો. આ એમિનો એસિડને મૂકીને જતો રહ્યો. એનું કામ શું હતું, પટ્ટાવાળા હતા. મેં તમને પેલું બેંકનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ બેંકમાં તમારો નંબર અહીંયા ટોકન નંબર આવે. આ રીતે તમે જો આમ સ્ક્રીન મૂકેલી હોય, તમારે લાઈનમાં ઊભું ન રહેવું પડે એટલે તમને ટોકન આપી દે, કોડ આપી દે કે ભાઈ આ તમારો ટોકન, આ તમારો કોડ. જ્યારે તમારો કોડ આવે ત્યારે તમારે અહીંયા આવવાનું. એટલે અહીંયા ટોકન નંબર, આ કોડ નંબર છે. એટલે હવે જ્યારે તૈયાર ટોકન નંબર, કોડ નંબર આવે ત્યારે એ વ્યક્તિ તૈયાર થાય પહેલાં, અને પછી ટ્રાન્સફર આરએનએ પટ્ટાવાળા એને લઈને આવે, એને મૂકીને પછી જતા રહે. એટલે આ ટ્રાન્સફર આરએનએ જે મિથિયોનાઇનને લઈને આવ્યા હતા એને મિથિયોનાઇનને મૂકી દીધા અને પછી એનું કામ પૂરું થયું કેમ કે રિબોઝોમ આગળ ગયો. એટલે આની જે સીટ હતી ટ્રાન્સફર આરએનએની, એનું જે પાર્કિંગ હતું એ જગ્યા ભરાઈ ગઈ. એટલે આ ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી જશે. આ ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી જશે. હવે આ પી સાઇટ ને આ એ સાઇટ બંને ભરાઈ ગઈ. ચલો બાજુમાં જે હતું ને, બાજુમાં આ યુ એની બાજુમાં જનીન સંકેત છે ટ્રિપલ સી. ટ્રિપલ સી કોના માટેનો છે? ટ્રિપલ સી સેરીન માટેનો છે. એટલે હવે સેરીન વાળો જે ટ્રાન્સફર આરએનએ છે એ સેરીનને લઈને આ સ્થાન ઉપર જોડાશે. એટલે હવે આ ફરી પાછું આ સ્થાન ભરાઈ જશે. અહીંયા બીજો એમિનો એસિડ આવશે, કયો? સેરીન. આ સેરીન હવે આગળના એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે. આ પેપ્ટાઇડ બંધ સમજાયું? અહીંયા એક જનીન સંકેત જેટલું અંતર ખસ્યું, એક જનીન સંકેત જેટલું અંતર ખસે એટલે પેલા આ પી સ્થાન હતું, હવે આ પી સ્થાન થઈ ગયું અને આ એ સ્થાન થઈ ગયું. એ સ્થાન કેવું હતું? ખાલી. આ રહ્યું. પણ એ સ્થાન ખાલી હતું ત્યાં પણ આ ટ્રાન્સફર આરએનએ આવી ગયો એમિનો એસિડને લઈને. કયા એમિનો એસિડને લઈને? સેરીનને લઈને. એ જોડાઈ ગયો. ફરી પાછા બંને સ્થાન ભરાઈ ગયા. બંને સ્થાન ભરાઈ જાય પછી બંને એમિનો એસિડ નજીકના પેપ્ટાઇડ બંધથી જોડાય. ફરી પાછું આ રિબોઝોમ આ મેસેન્જર આરએનએ ઉપર એક જનીન સંકેત જેટલું અંતર ખસે. કેવી રીતે હું આકૃતિમાં બતાવું? પ્રેક્ટિકલી આ જે આખી પ્રક્રિયા છે ને એ તમને એનિમેશનમાં બહુ સારી દેખાય. હું તમને એવો એક એનિમેશનનો વિડીયો પણ મોકલાવીશ એટલે તમને આ તરત ખ્યાલ આવી જશે. જો હવે આ રિબોઝોમ આ મેસેન્જર આરએનએ ઉપર એક જનીન સંકેત જેટલું અંતર ખસે. આ રીતે સમજાયું? આ આખો રિબોઝોમ એક જનીન સંકેત જેટલો આ બાજુ ગયો. નાનો અને મોટો પેટા એકમ બંને જાય છે. હવે આમ થયું. બરાબર, એલોંગેશન ફેક્ટર પણ આગળ ખસે છે.
એ પણ આગળ ખસે છે. બરાબર સમજાય છે? આકૃતિમાં ધ્યાન રાખજો. આ આખો રિબોઝોમ આ મેસેન્જર આરએનએ ઉપર એક જનીન સંકેત જેટલું અંતર ખસે છે. એટલે આ અહીંયા હતું ને એ અહીંયા આવી જાય છે. એટલે આ જે એ સ્થાન હતું ને અહીંયા આવી જશે હવે, અને આ જે પી સ્થાન હતું ને અહીંયા આવી જશે. સમજાય છે? આ એ સ્થાન હતું એ હવે અહીંયા આવી જશે, અને આ પી સ્થાન છે અહીંયા આવી જશે. ફરી એકવાર, હવે આ એ સ્થાન થઈ ગયું, આ એ સ્થાન, ચલો, અને આ પી સ્થાન આગળ ગયું, એટલે હવે આ પી સ્થાન થઈ ગયું, આ પી સ્થાન. આ પી સ્થાન થઈ ગયું. જો હવે તમે આકૃતિ જો આખો રિબોઝોમ આગળ ગયો. આમ તો એનિમેશનમાં આવું થાય, પણ હું આકૃતિમાં આવું બતાવું છું. આખો રિબોઝોમ એક જનીન સંકેત જેટલો આગળ જતો રહ્યો, એટલે હવે આ એ સ્થાન થયું, અને આ પી સ્થાન, એ સ્થાન ફરી પાછું ખાલી પડ્યું. ત્યાં બીજો એક જનીન સંકેત આવે, પણ એની પાછળ જો આ ટ્રાન્સફર આરએનએ હવે રિબોઝોમ વગરનો થઈ ગયો, એની સીટ છીનવાઈ ગઈ, એકલા થઈ ગયા, એટલે ટ્રાન્સફર આરએનએ પાછું બહાર નીકળી જશે. આની જેમ એક ટ્રાન્સફર આરએનએ બહાર નીકળ્યો હતો ને, હવે આ ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી જશે. એનું કામ પૂરું કરીને ટ્રાન્સફર આરએનએ બહાર જતો રહેશે. એમિનો એસિડ તો જોડાઈ ગયા છે, એટલે હવે આ નીકળી જશે બહાર. ટ્રાન્સફર આરએનએ ટ્રિપલ એ વાળો ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી જશે. એટલે જેમ જેમ રિબોઝોમ એક જનીન સંકેત જેટલું અંતર ખસતો જાય છે, એમ એની આગળ રહેલા ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડથી છૂટા પડીને બહાર નીકળતા જાય છે. એક્ઝિટ સ્થાનથી બહાર નીકળતા જશે વારાફરતી, અને ધીરે ધીરે આ રિબોઝોમ એક જનીન સંકેત જેટલું આગળ ખસતું જશે. માન લો દોરી પર આપણે આમ ધીરે ધીરે ગાડી લઈ જઈએ ને એવું થશે. તો હવે આ એ સ્થાન ખાલી પડ્યું. માન લો કે આ જે એ સ્થાન ખાલી પડ્યું, ત્યાં જનીન સંકેત છે ટ્રિપલ સી જનીન સંકેત છે. કોના માટેનો ટ્રિપલ સી છે ખબર છે તમને? ટ્રિપલ સી પ્રોલિન માટેનો છે, PRO. એટલે હવે શું થશે, કોષરસમાં ક્યાંય પ્રોલિન પડ્યો હશે ને, એ પ્રોલિનને ખબર પડશે કે મારો નંબર આવ્યો, મારી ટોકન નંબર આવ્યો, મારો કોડ નંબર આવ્યો, એટલે તૈયાર થઈ જશે. ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ જશે. પછી એ ટ્રાન્સફર આરએનએ પ્રોલિનને લઈને આ એ સ્થાન ઉપર આવી જશે. એ તો તમે જાણો છો. એટલે હવે આ ટ્રિપલ સી ને અનુરૂપ પ્રતિસંકેત ધરાવતો જે ટ્રાન્સફર આરએનએ છે, એ પોતાના એમિનો એસિડને લઈને આ એ સ્થાન ઉપર જોડાશે. બરાબર? કયો એમિનો એસિડ આવશે? અહીંયા પ્રોલિન. એ સ્થાન ઉપર આવીને જોડાશે. અહીંયા ટ્રિપલ સી છે, તો અહીંયા શું આવશે? ટ્રિપલ જી. ખ્યાલ આવ્યો? એટલે ફરી પાછા બંને સ્થાન ભરાઈ ગયા. બંને એમિનો એસિડ એકબીજાની નજીક આવ્યા. પી સ્થાનમાં સેરિન છે, એ સ્થાનમાં પ્રોલિન આવ્યો. હવે આ બંને એમિનો એસિડ એકબીજા સાથે ફરી પાછા પેપ્ટાઇડ બનતી જોડાય. આ પેપ્ટાઇડ બોન્ડ બની જાય એટલે ફરી પાછા રિબોઝોમ એક જનીન સંકેત જેટલું આગળ ખસે. સમજાય છે ને? દરેક વખતે રિબોઝોમ એક જનીન સંકેત જેટલું આગળ ખસે એટલે શું થાય? ફરી પાછો આ રિબોઝોમ એક જનીન સંકેત જેટલું આગળ થશે. આ રીતે બાજુમાં આગળ થશે. તમે મસ્ત એને જોઈ શકશો. હું તમને એક વિડીયો મોકલીશ, એમાં તરત ખ્યાલ આવી જશે, મજા આવી જશે, તરત સમજાઈ જશે. એક જનીન સંકેત જેટલું આગળ ખસશે એટલે ફરી પાછું શું, આ જે પી સ્થાન હતું ને, અહીંયા જે આગળ પી સ્થાન હતું, તમે જુઓ આ એક જનીન સંકેત જેટલું આગળ કરશે, પી સ્થાન અહીં આવી જશે, અને આ જે એ સ્થાન હતું અહીંયા જતું રહેશે. આ જે એ સ્થાન હતું અહીંયા આવતું રહેશે, અહીંયા એ સ્થાન, અને અહીંયા શું થઈ જશે? પી સ્થાન થઈ જશે. નાનો બેટા એકમ પણ આગળ જશે અને એલોંગેશન ફેક્ટર પણ આગળ જશે.
નાનો પેટા એકમ. મેસેન્જર આરએનએ ઉપર આગળ ગયો. બરાબર, નાનો પેટા એકમ પણ આગળ ગયો, એલોંગેશન ફેક્ટર પણ આગળ ગયું, આગળ ખસે છે. હવે આ એ સ્થાન થઈ જશે ને આ પી સ્થાન થઈ જશે. આ એક જનીન સંકેત જેટલું રિબોઝોમ આગળ ગયું ને એટલે એની આગળનો ટ્રાન્સફર આરએનએ ખાલી પડ્યો, એની પાસેથી રિબોઝોમની સીટ છીનવાઈ ગઈ એટલે આ પાછો બહાર નીકળી જશે. એટલે વારાફરતી જેમ જેમ રિબોઝોમ મેસેન્જર આરએનએ ઉપર એક એક જનીન સંકેત અંતર ખસતું જાય છે એમ ધીરે ધીરે આગળના ટ્રાન્સફર આરએનએ છે એ બહાર નીકળતા જશે. એમિનો એસિડને મૂકીને પછી એ બહાર નીકળતા જશે એટલે આ બહાર નીકળી જશે. આ યુજી વાળું બરાબર બહાર નીકળી ગયો. ચલો, અને નીચે જો તમે એમિનો એસિડ જોડાતા જાય છે. હવે શું થયું? આ રિબોઝોમ આગળ આવતો રહ્યો. જો આ રિબોઝોમ આગળ આવતો રહ્યો. હવે આ પી સ્થાન અને આ એ સ્થાન, ફરી પાછું એ સ્થાન ખાલી પડ્યું. હવે આ જે એ સ્થાન છે ને એ સ્થાનમાં બીજો જનીન સંકેત આવશે. કયો જનીન સંકેત આવશે આપણે જોઈએ. માન લો કે આ એ સ્થાનની અંદર ટ્રિપલ જી આવે છે. ટ્રિપલ જી એટલે કયો એમિનો એસિડ ખબર છે? ગ્લાયસિન. એટલે કોષ રસમાં ક્યાંક ગ્લાયસિન નિષ્ક્રિય પડ્યો હશે, સક્રિય થશે, ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે અને પછી ટ્રાન્સફર આરએનએ ગ્લાયસિનને લઈને આ એ સ્થાન ઉપર ગોઠવાશે. એટલે ફરી પાછું અહીંયા ટ્રાન્સફર આરએનએ આવશે. બરાબર, કોને લઈને આવશે? ગ્લાયસિનને લઈને આવશે. ગ્લાયસિનને લઈને આવશે. અહીંયા જનીન સંકેત ટ્રિપલ જી છે તો પ્રતિ સંકેત ટ્રાન્સફર આરએનએ ઉપર કયા થશે? ટ્રિપલ સી. આવું થશે. ફરી પાછા પી સ્થાન અને એ સ્થાન ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડથી ભરાઈ ગયા. આ નજીક નજીક આવેલા બંને એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાશે. ફરી પાછું શું થશે? ફરી પાછું આ રિબોઝોમ મેસેન્જર આરએનએ ઉપર એક જનીન સંકેત જેટલું અંતર ખસે છે. ચલો આપણે ખસેડીએ. તમે જુઓ, આપણે એનિમેશન વગર આ રિબોઝોમને આગળ લઈ જઈએ છીએ. અહીંયા હતું છે, અહીંયા પહોંચાડતી હતું. સમજાય છે ને? એટલે ફરી પાછું એક જનીન સંકેત જેટલું આગળ ખસશે. થોડું અહીંયા તમને ગીચ લાગશે પણ એનિમેશન વાળો એકવાર વિડીયો જોઈ લેશો એટલે બધું આઈડિયા ક્લિયર થઈ જશે. એટલે ફરી પાછું આ નાનો પેટા એકમ છે એક જનીન સંકેત જેટલું આગળ ખસશે આ રીતે. ચલો, આ એક જનીન સંકેત જેટલું આગળ ખસે આખો રિબોઝોમ. એની સાથે સાથે આ જે પ્રલંબન કારક છે, ઇલોંગેશન ફેક્ટર છે, એ પણ આગળ જશે. અહીંથી નીકળીને આગળ બધું જેમ હતું એમ થઈ જાય. હો, મેસેન્જર આરએનએ આગળ જેમ હતા ને એમ થઈ જશે. સમજાય છે? હવે આ એક જનીન સંકેત જેટલું આગળ જાય છે. અહીંયા એક જનીન સંકેત આવશે. આ મેસેન્જર આરએનએ બરાબર, આ એક જનીન સંકેત જેટલું આગળ જાય એટલે આ પી સ્થાન હતું ને અહીંયા આવતું રહેશે અને આ એ સ્થાન હતું અહીંયા આવતું રહેશે. હવે આ એ સ્થાન થઈ ગયું અને આ પી સ્થાન થઈ ગયું. અહીંથી આગળ જશે એટલે આ જગ્યા ખાલી પડશે. બરાબર, હવે આ જે એ સ્થાન છે એના ઉપર નવો જનીન સંકેત આવશે. એ નવો જનીન સંકેત માની લો કે AW છે. AW તમને દેખાય છે? આ જે બધું હું દોરું છું એ નવો જનીન સંકેત માની લો કે AW છે.
AW, અને AW કોના માટેનો છે? આઇસોલ્યુસિન માટેનો છે. એટલે કોષ રસમાં ક્યાંક આઇસોલ્યુસિન એમિનો એસિડ પડ્યો છે. એ હવે શું થશે? બે તબક્કા હવે તમે જાણો છો. પહેલા એ એમિનો એસિડ સક્રિય થશે, એક્ટિવેશન, પછી ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે, અને પછી ટ્રાન્સફર આરએનએ એને લઈને આ એ સ્થાન ઉપર આવશે, ગોઠવાશે અહીંયા. તો હવે આ આઇસોલ્યુસિનને લઈને એનું જે ટ્રાન્સફર આરએનએ છે એ અહીંયા આવીને ગોઠવાશે. પણ આઇસોલ્યુસિનને લઈને આ જે ટ્રાન્સફર આરએનએ છે અહીંયા ગોઠવાશે. બરાબર? AUU, તો એની સામે પ્રતિસંકેત શું આવશે? એની સામે યુ, યુની સામે AA, UAA, આઇસોલ્યુશન ગોઠવાયું. બંને પાછા પી સ્થાન એ સ્થાન બંને ભરાઈ ગયા, બંનેમાં બાજુ બાજુમાં એમિનો એસિડ આવ્યા, બંને એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાશે. આ રીતે ધીરે ધીરે એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાતા જાય છે. એ એમિનો એસિડને ટ્રાન્સફર આરએનએ લાવતા જાય છે, મૂકતા જાય, પાછા બહાર નીકળતા જાય, મૂકતા જાય, બહાર નીકળતા જાય, એ સ્થાનમાં મૂકતા જાય અને પછી પી સ્થાન પછી બહાર નીકળતા જાય. એટલે એક બાજુથી ટ્રાન્સફર આરએનએ આવે અને બીજી બાજુથી ટ્રાન્સફર આરએનએ બહાર નીકળે. એટલે એક બાજુથી ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને લઈને આવે છે, બીજી બાજુ મૂકીને બહાર નીકળે છે. એટલે આમ તો કેવું થયું? આમ તો રિક્ષા જેવું થયું, પેસેન્જરને ઉતારીને પછી નીકળી જાય વારાફરતી લાઇનસર. એટલે આ રીતે એમિનો એસિડને મૂકીને પછી બહાર નીકળી જશે. એટલે અહીંથી પણ આ ટ્રાન્સફર આરએનએ બહાર નીકળી જાય. બરાબર? અહીંથી પણ આવી રીતના બહાર નીકળી જશે. આવી પ્રક્રિયા ચાલ્યા રાખશે. ક્યાં સુધી ચાલશે? આ રિબોઝોમ મેસેન્જર આરએનએ ઉપર 3' છેડા ઉપર આગળ જતું જશે, એક જનીન સંકેત જેટલું, અને એની સામે આવા નીચે એમિનો એસિડ જોડાતા જશે, પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી જશે. પણ ક્યાં સુધી આવું ચાલશે? જો આ રીતે અહીંયા મેં ડાયરેક્ટ બતાવ્યું છે પ્રલંબન, કે ભાઈ આ પ્રલંબન કારક આવ્યો, આ રિબોઝોમ છે, એની સાથે ધીરે ધીરે ટ્રાન્સફર આરએનએ આવતો જાય, એમિનો એસિડ ગોઠવાતા જાય, અને આ પ્રક્રિયા આગળ ચાલતી જાય. ક્યાં સુધી આગળ ચાલશે? જ્યાં સુધી આ ત્રીજા છેડા તરફ સમાપ્તિ સંકેત નહીં આવે ત્યાં સુધી આગળ ચાલશે. માન લો કે હવે આ રીતે આ એમિનો એસિડ જોડાતા ગયા, આ સમાપ્તિ, ત્રીજો તબક્કો, એમિનો એસિડ જોડાતા ગયા આ રીતે. માન લો કે મિથિયોનાઇન છે, ફિનાઇલેલેનિન છે, સેરિન છે, પ્રોલિન છે, ગ્લાયસિન છે, થ્રિયોનિન છે. આપણે અહીંયા આઇસોલ્યુસિન લીધું તો અહીંયા થ્રિયોનિન મેં બતાવ્યું છે. આ રીતે જોડાતા ગયા અને આ રિબોઝોમ મેસેન્જર આરએનએ ઉપર આગળ ગયું. જો અહીંયા રિબોઝોમ હતું ને, અહીંયા શરૂઆતમાં એ મેસેન્જર આરએનએ ઉપર આગળ ગયું. મેસેન્જર આરએનએ ઉપર આગળ ગયું ત્યારે મેસેન્જર આરએનએ ઉપર એક જગ્યાએ આવો સમાપ્તિ સંકેત આવે છે. જો આ રહ્યો આ UAA સમાપ્તિ સંકેત. સમાપ્તિ સંકેત કયા જાણો છો ને? UAA, UAG અથવા તો UGA. આ ત્રણેય સમાપ્તિ સંકેત કહેવાય, નોન સેન્સ કોડોન કહેવાય, જે કોઈ પણ એમિનો એસિડ નથી દર્શાવતા. એટલે જ્યારે આ રિબોઝોમ છે એ સમાપ્તિ સંકેત આગળ આવે એટલે આ પ્રક્રિયા અટકી જાય, અને એ સમયે એની સાથે આ RF રિલીઝિંગ ફેક્ટર જોડાય છે. જો RF રિલીઝિંગ ફેક્ટર એટલે હવે શું થશે? હવે આગળ કોઈ એમિનો એસિડનો સંકેત નથી અને સમાપ્તિ સંકેત માટે કોઈ ટ્રાન્સફર આરએનએ નથી. એટલે કોઈ પણ ટ્રાન્સફર આરએનએ અહીંયા આવીને નહીં જોડાય, કોઈ એમિનો એસિડ અહીંયા આવીને નહીં જોડાય, અને સાથે બીજું શું આવ્યું? રિલીઝિંગ ફેક્ટર. રિલીઝિંગ ફેક્ટર ટુ રિલીઝ. રિલીઝિંગ ફેક્ટર આ રિબોઝોમ અને આ પેપ્ટાઇડ શૃંખલાને મેસેન્જર આરએનએ થી રિલીઝ કરી નાખશે, છૂટી કરી નાખશે. એટલે આવું રિલીઝિંગ ફેક્ટર જ્યારે સંપર્કમાં એટલે શું થશે? આ રિલીઝિંગ ફેક્ટર આ રિબોઝોમના બંને પેટા એકમોને છૂટા કરી નાખશે, કોષ રસમાં મુક્ત. આ રીતે ઉપરની આકૃતિ જુઓ, આકૃતિ મેં આમ બતાવી છે. આ રિલીઝિંગ ફેક્ટરે શું કર્યું? રિલીઝિંગ ફેક્ટરે આ 30S ને પણ અલગ કરી નાખ્યો અને આ 50S બંને પેટા એકમને છૂટા કરી નાખ્યા રિબોઝોમના. સાથે સાથે એની સાથે જોડાયેલી આ જે પેપ્ટાઇડ શૃંખલા હતી, પેપ્ટાઇડ શૃંખલા, એને પણ છૂટી કરી નાખી. આ રીતે આ રિલીઝિંગ ફેક્ટર આવે છે
અને સમાપ્તિ સંકેત જ્યારે આવે ત્યારે રિલીઝિંગ ફેક્ટર જોડાય છે. એટલે આ રીતે જ્યારે મેસેન્જર આરએનએ ઉપર ત્રીજા છેડે સમાપ્તિ સંકેત આવે છે ત્યારે એની સાથે આ રિલીઝિંગ ફેક્ટર જોડાય છે અને રિલીઝિંગ ફેક્ટર શું કરે છે, આ રિબોઝોમના નાના અને મોટા પેટા એકમને છૂટા કરી નાખે છે. 30S 50S બંને છૂટા થઈ જાય અને એની સાથે જોડાયેલ આ પોલીપેપ્ટાઇડ શૃંખલા પણ છૂટી પડી જાય. પ્રોટીન સંશ્લેષણનું કામ પૂરું. આમ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા 3 તબક્કામાં થાય. ડાયરેક્ટ આકૃતિ, આ પ્રારંભ, આવું પ્રારંભિક કારક બનશે, પ્રારંભિક સંકુલ બનશે, આવું પ્રારંભ થશે. પછી પ્રલંબન થશે. પ્રલંબનમાં ટ્રાન્સફર આરએનએ જનીન સંકેત અનુસાર જુદા જુદા એમિનો એસિડને લઈને રિબોઝોમ ઉપર ગોઠવાતું જશે. રિબોઝોમ એ મેસેન્જર આરએનએ ઉપર એક જનીન સંકેત જેટલું અંતર ખસતું જશે. નવા ટ્રાન્સફર આરએનએ આવતા જશે, નીચે એમિનો એસિડ જોડાતા જશે. આ રીતે આ આખી જે પ્રલંબનની પ્રક્રિયા છે ક્યાં સુધી ચાલશે, રિબોઝોમ ક્યાં સુધી આગળ જશે ત્રીજા છેડા તરફ. જ્યારે ત્રીજા છેડા તરફ આવું સમાપ્તિ સંકેત આવે એટલે રિબોઝોમ આગળ નહીં જાય, ત્યાં અટકી જશે. કેમ કે સમાપ્તિ સંકેત કોઈ એમિનો એસિડ નથી દર્શાવતો અને સમાપ્તિ સંકેત માટે કોઈ ટ્રાન્સફર આરએનએ પણ નથી. એટલે અહીંયા કોઈ ટ્રાન્સફર આરએનએ પણ નહીં આવે, કોઈ એમિનો એસિડ પણ નહીં આવે, પ્રક્રિયા ત્યાં અટકી જશે. પછી એની સાથે આ રિલીઝિંગ ફેક્ટર જોડાશે. રિલીઝિંગ ફેક્ટર આ બધાને છૂટા કરી નાખશે. આ રિબોઝોમના બંને પેટા એકમને છૂટા કરી નાખશે, આ પેપ્ટાઇડ શૃંખલાને છૂટી કરી નાખશે. કામ પૂરું થઈ ગયું. મેસેન્જર આરએનએ માંથી એની સામે જ સમાંતર આવી પોલીપેપ્ટાઇડ શૃંખલા બની ગઈ જે પ્રોટીન તરીકે વર્તે છે. આપણે આદિકોષ કેન્દ્રની વાત કરીએ છીએ એટલે આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં પહેલો જે એમિનો એસિડ છે ફોર્માઇલેટેડ મિથિયોનાઇન છે. હવે આ જે શૃંખલા છે ને એમાંથી મોટે ભાગે ફોર્માઇલ સમૂહ દૂર થાય પછી આ શૃંખલા પ્રોટીન તરીકે કામ કરે. ઘણી વખત તો આખો મિથિયોનાઇન નીકળી જાય પછી પ્રોટીન તરીકે કામ કરે. પણ આ રીતે લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે જે પ્રોટીનનું કામ કરે છે. તો આ રીતે ટ્રાન્સલેશન થાય છે અને કોષ રસમાં પ્રોટીન બને છે. તો અહીંયા ટ્રાન્સલેશનની આખી પ્રક્રિયા પૂરી અને એના માટેના હું તમને એક વિડીયો પણ મોકલાવીશ. આ થિયરી પ્લસ વિડીયો બંને જોઈ લેજો, એકદમ સરળ મજાનું આવડી જશે, કાયમી યાદ રહી જશે. નવી થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.